નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. સ્વાગત છે આપનું અર્થકારણ્ય અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. કરન્સી ઇન સર્ક્યુલેશનમાં વધારો હવે શું કાળા નાણાંને ઉત્તેજન આપશે? પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાની ચૂંટણી હોવાથી આ ચૂંટણીમાં નાણાંનો દુર્વ્યવહાર મોટે પાયે થવાની શક્યતાઓ છે. હાથમાં રોકડની માત્રામાં વધારો નોટબંધીના 4 વર્ષમાં જ ચિત્ર ફરી બદલાઈ રહ્યાના સંકેત આપે છે. 2014માં કેન્દ્રમાં સત્તા પર આવવા પહેલા વર્તમાન સરકારે કાળા નાણાં તથા ભ્રષ્ટાચારના મુદ્દાને જોરશોરથી ચગાવ્યું હતું અને પોતાની સરકાર સત્તા પર આવશે તો ભ્રષ્ટાચાર તથા બિનહિસાબી નાણાં નાબૂદ કરવાના પગલાં ભરશે એવી ખાતરી પણ તે વેળાના ચૂંટણી ભાષણોમાં અપાતી હતી. આ ખાતરીના ભાગરૂપે જ 2016ના નવેમ્બરમાં નોટબંધી લવાઈ હતી, જેને કારણે ચલણમાં ફરતા કુલ નાણાંમાંથી 85% વધુ જેટલું નાણું બેન્કિંગ વ્યવસ્થામાં આવી ગયું હતું. નોટબંધીની કવાયત કેટલી સફળ રહી છે તે દર્શાવવા માટે સરકાર તે વેળાએ કરન્સી ઇન સર્ક્યુલેશન એટલે કે ચલણમાં રહેલા નાણાંની ઘટેલી માત્રાને આગળ કરતી રહી હતી. એક અહેવાલમાં એટલે કે નવેમ્બર 2017માં નોટબંધીના 1 વર્ષ બાદ કરન્સી ઇન સર્ક્યુલેશનમાં 2016ના નવેમ્બરની સરખામણીએ ₹3.89 લાખ કરોડનો ઘટાડો નોંધાયા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. નોટબંધીના 4 વર્ષમાં જ ચિત્ર ફરી બદલાઈ રહ્યું છે અને હવે હાથમાં રોકડની માત્રામાં વધારો થઈ રહ્યો છે. સમાપ્ત થયેલા 2020ના વર્ષમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ મારફતે ડિજિટલ પેમેન્ટ્સમાં એક તરફ વધારો થયો છે, ત્યારે બીજી બાજુ આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે 1 જાન્યુઆરી 2020થી 1 જાન્યુઆરી 2021ના ગાળામાં દેશમાં કરન્સી ઇન સર્ક્યુલેશનમાં 5,01,405 કરોડનો વધારો થયો છે. સર્ક્યુલેશનમાં રહેલા ચલણોનું કુલ મૂલ્ય 1 વર્ષમાં 22% વધી 27,70,315 કરોડ રહ્યું છે. આ મોટી માત્રામાં રોકડ લોકોના ઘરોમાં અથવા વેપાર ગૃહોમાં સંગ્રહવામાં આવી છે એમ કહી શકાય. કોરોનાના કાળમાં હાથમાં રોકડ જાળવી રાખવાના સામાન્ય નાગરિકોના વ્યૂહને કારણે આ વધારો જોવા મળ્યો છે એવી દલીલ પણ કરવામાં અત્યારે આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર 7.50% ઘટવાની ધારણા છે, ત્યારે જીડીપીથી હાથમાં રોકડનું પ્રમાણ વધીને 15% પહોંચવા ધારણા હોવાનું રિઝર્વ બેંકના આંકડા જણાવે છે. નોટબંધી પછીના નાણાં વર્ષમાં કરન્સી ઇન સર્ક્યુલેશનમાં 37% વૃદ્ધિ જોવા મળી હતી. ત્યારબાદ પહેલી વખત આટલી મોટી વૃદ્ધિ જોવા મળી છે. 2020માં કોરોનાને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે લોકોએ પોતાની પાસે વધુને વધુ રોકડ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. નોટબંધી પહેલા એટલે કે 4 નવેમ્બર 2016ના રોજ અર્થતંત્રમાં રોકડનો આંક 17.97 લાખ કરોડ રહ્યો હતો. હાથમાં કરન્સીની માંગ માટે અનેક કારણો જવાબદાર રહેતા હોય છે. આર્થિક અનિશ્ચિતતા, બેન્કિંગ ધોરણો, નાણાકીય ક્ષેત્રમાં ઘટનાક્રમો, આવકના સ્તર તથા કરન્સી જાળવવાના ખર્ચ જેવા કારણોનો પણ તેમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચૂંટણીના સમયગાળા, ખાસ કરીને લોકસભાની ચૂંટણીના કાળમાં રાજકીય પક્ષોને ડોનેશન પૂરા પાડવા ભારતીય કંપનીઓ અગાઉ કરતા તાજેતરના વર્ષોમાં વધુ સક્રિય બની છે. કેટલીક મોટી ભારતીય કંપનીઓની રાજકીય પક્ષોને ચૂંટણી ડોનેશન આપવાની માત્રામાં અગાઉની ચૂંટણીઓ કરતા નોંધપાત્ર વધારો થયાનું ચર્ચાઈ રહ્યું છે. કંપનીઓ રાજકીય પક્ષોને વગ જોઈને તેમને ભંડોળ પૂરા પાડતી હોય છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો કોર્પોરેટ પાસેથી ડોનેશન મેળવતા હોવાનું હવે સામાન્ય બની ગયું છે. રાજકીય પક્ષો દ્વારા કરાતા ખર્ચ પર ચૂંટણી પંચ નજર રાખતું હોવાને કારણે પક્ષો પણ રોકડમાં જ નાણાં સ્વીકારવાનું પસંદ કરતા હોવાનું જાણીતું છે. ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ વર્તમાન વર્ષમાં
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાની ચૂંટણી હોવાથી આ ચૂંટણીમાં રોકડ નાણાંનો દુર્વ્યવહાર મોટે પાયે થવાની શક્યતા નકારાતી નથી. નોટબંધીના કાળમાં સરકારે રોકડ વ્યવહારને બદલે ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો થાય તે માટે પ્રોત્સાહનો આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ પ્રોત્સાહનો છતાં દેશના ઉપભોક્તાઓ રોકડમાં જ વ્યવહાર કરવાનું વધુ પસંદ કરતા હોવાનું પણ જોવા મળે છે. હાલમાં કેશની વધેલી માંગ માટે કોરોનાના ફેલાવાને વધુ પડતા જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ કામચલાઉ છે કે લાંબા સમય માટે તે પણ હવે જોવાનું રહેશે. જો કે આંકડા પર નજર નાખતા જણાય છે કે કરન્સી સર્ક્યુલેશનમાં સતત વધારો થઈ રહ્યો છે અને માટે તે લાંબા સમયની માંગ હોવાનું કહી શકાય. સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી હોવા છતાં રોકડ વ્યવહાર આજે પણ લોકપ્રિય અને સાનુકૂળ ગણવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રોકડનો સંગ્રહ એક ચિંતાનો વિષય બની શકે એમ છે. કરન્સી સર્ક્યુલેશનમાં જેટલો વધારો થાય છે તેટલી માત્રામાં બેંકોમાં ડિપોઝિટમાં વૃદ્ધિ થતી નથી. ચોક્કસ રકમથી વધુના નાણાકીય વ્યવહાર રેકોર્ડ પર આવે તે માટે ખાસ ધારા તથા અન્ય કાયદાઓ પણ છેલ્લા અનેક વર્ષોથી લાગુ છે. આમ છતાં કાળા નાણાંના ઉદ્ભવને અટકાવવામાં સફળતા મળી નથી. કેન્દ્રની સરકાર હાલમાં સત્તા પર છે તે પાછળનું એક કારણ કે તેને ભ્રષ્ટાચારને અંકુશમાં લેવા માટે કરેલી વાતો જવાબદાર છે. ત્યારે આજ સરકારના કાળમાં દેશમાં રોકડનો સંગ્રહ તથા વ્યવહારમાં વધારો અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારો કંઈ સાબિત ના થઈ શકાય. અને એટલું જ નહીં, દેશના પ્રવર્તમાન કાળા નાણાંને બેન્કિંગ વ્યવસ્થામાં લાવવા માટે હાથ ધરાયેલ નોટબંધી કે જે અમુક વર્ષો સફળ રહી, પરંતુ હવે ફરીથી કોઈ કડક નિર્ણય લેવાની જરૂર ના પડે તેવું હાલ દેખાઈ રહ્યું છે. કરન્સી સર્ક્યુલેશન કે જે બતાવે છે કે દેશમાં કાળું નાણું પણ કેટલું છે. વિપક્ષો દ્વારા નોટબંધીને લઈને ઘણા આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ એ વાત મહત્વની છે કે મનમોહન સિંહ એક સારા ઇકોનોમિસ્ટ હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કડક નિર્ણય લીધો છે તે ખૂબ જ જરૂરી હતો. નોટબંધી પછી કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે, કારણ કે જે લોકો રોકડમાં વ્યવહાર કરતા હતા, નાણાં જે તેઓ કમાતા હતા તેના પર ટેક્સ ચૂકવતા નહોતા. તેઓ ટેક્સથી બચવા માટે કાળા નાણાં એટલે કે કાળા ધનનો ઉપયોગ કરતા હતા. દેશની જે અર્થવ્યવસ્થા છે તેના માટે જરૂરી છે કે જે પણ રૂપિયા, જે કરન્સી જે છે તે માર્કેટમાં હોય તે તેના યોગ્ય પ્રમાણમાં હોવી ખૂબ જ જરૂરી છે. નોટબંધીમાં કાળું નાણું ચોક્કસથી દૂર તો થયું જ છે. જે લોકો ટેક્સથી બચવા માટે કે જે લોકો બીજા કોઈ બિઝનેસના થકી રૂપિયા કમાતા હતા, જે લોકો કદી પણ ચોપડે રૂપિયા દર્શાવતા નહોતા, તેઓ બેંકમાં રૂપિયા ભરતા નહોતા, પરંતુ પોતાની તિજોરીમાં સાચવીને રાખતા હતા, એ બધા જ રૂપિયા નોટબંધીમાં બહાર નીકળ્યા છે. અને એટલે જ આંકડાઓ જણાવે છે કે નોટબંધી પછી કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. કરદાતાઓની સંખ્યામાં વધારો થયો, નવી નોટો નીકળી હતી, જેથી આ જે કાળું નાણું હતું તેના પર એક બ્રેક લાગી ગઈ હતી. પરંતુ હવે નોટબંધી જે થઈ હતી તે 2016માં થઈ હતી, પરંતુ હવે જ્યારે 2021 છે ત્યારે આટલા વર્ષોમાં ફરીથી આપણને જે કરન્સી ઇન સર્ક્યુલેશન છે તેમાં નોંધપાત્ર વધારો હવે જોવા મળી રહ્યો છે. ફરીથી તે દર્શાવે છે કે ફરીથી જરૂર છે કે કાળા નાણાંને કઈ રીતે અટકાવી શકાય. ચૂંટણીઓમાં પણ અત્યારે અમુક કોર્પોરેટ કંપનીઓ દ્વારા ડોનેશન આપવાની જે સંખ્યા છે તે વધી છે. તે રકમો રોકડમાં વધારે વપરાતી હોય છે, કારણ કે ચૂંટણી આયોગની નજર હોય છે કે કોના એકાઉન્ટમાં, કઈ પાર્ટીના એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે
તે બધી બાબતો પર ચૂંટણી આયોગ ધ્યાન રાખતું હોય છે, પરંતુ જે પ્રચાર છે તે માટે પણ કરોડો રૂપિયા ખર્ચાતા હોય છે, પરંતુ તેની કોઈ પણ ચોપડે કોઈ પણ એન્ટ્રી તેની જડીએ મળતી નથી. હવે ફરીથી બિહારની ચૂંટણી કે જે દરેક પક્ષ માટે એક પ્રતિષ્ઠાનો જંગ છે, તેમાં નાણાંનો કદાચ દુર્વ્યવહાર થાય તેવી પણ અત્યારે આશંકા સેવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલકરણની વાત કરી છે, ડિજિટલ માધ્યમને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. એ વાત એટલા માટે કરવામાં આવી છે કે જો રોકડની આપ-લે ઓછી થશે, જો પેમેન્ટ જે છે તે બેંકના માધ્યમથી, ઓનલાઈન માધ્યમથી જો પેમેન્ટની સંખ્યા વધારે થશે, તો તેનાથી આ જે કાળું નાણું છે તેના પર પ્રતિબંધ મુકાઈ શકે છે, અંકુશમાં તે આવી શકે છે. જે પણ પોતાની ઇન્કમ છે તે લોકો બેંકના થકી જ જો વાપરશે, ઓનલાઈન એકાઉન્ટથી જ જો વાપરશે, બેંક ટ્રાન્સફરથી, નેટ બેન્કિંગનો વધારે પડતો ઉપયોગ કરશે, તો તેનાથી દેશનું જે અર્થતંત્ર છે તેને ફાયદો જ થવાનો છે. સરકારી તિજોરી માટે અને સામાન્ય લોકોના હિત માટે જરૂરી છે કે ટેક્સ જે છે તેની ટેક્સની જે રકમ છે તેમાં વધારો થાય. એ વધારો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે કાળું નાણું ના હોય, કારણ કે કાળું નાણું કે જેનો કોઈ હિસાબ જ નથી હોતો, તો પછી કરની વાત તો તેમાં આવતી જ નથી. જો જેટલા પણ બિઝનેસ છે, જેટલા પણ લોકો છે, તે પોતાની ઇન્કમ પ્રમાણે જે કાયદો છે તે રીતે ટેક્સ ભરે તો સરકારી તિજોરીને પણ લાભ થાય, ને એ જ સરકારી તિજોરીના સરકારી નાણાં લોકોના હિતમાં વધારે વપરાય. અને બીજી પણ અમુક જે પ્રવૃત્તિઓ છે તેના ઉપર પણ પ્રતિબંધ આવી જાય કે જે કાળા નાણાં થકી ચાલતી હોય છે. અર્થવ્યવસ્થામાં, આ અર્થતંત્રમાં પારદર્શિકતા ખૂબ જ જરૂરી છે. આ ત્યારે જ આવી શકે છે કે જ્યારે ડિજિટલ યુગનો આજે ક્રમ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ કરી રહ્યા છે તે સારી રીતે ચાલે. એટલે કે લોકો પોતાની જે પણ રકમની આપ-લે છે તે નેટ બેન્કિંગ થકી કરે તો તે વધારે ઉચિત રહેશે. કરદાતાઓ જો ટેક્સ ભરશે, કર ભરશે, તો જ સરકારને રૂપિયા મળશે, અને તો જ સરકાર લોકોના જે કામ છે તે વધારે સારી રીતે કરશે, તો જ દેશની જે અર્થવ્યવસ્થા છે તેને લાભ થશે. નોટબંધી કે જેના ઉપર ઘણા બધા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ તકલીફ ફક્ત ને ફક્ત એ જ લોકોને પડી છે કે જે લોકો કાળા નાણાંનો ઉપયોગ કરતા હતા, જે લોકો પોતાની ઇન્કમ છુપાવતા હતા, જે લોકો ફક્ત ને ફક્ત રોકડમાં આપ-લે કરતા હતા, પરંતુ તેઓ કદી પણ બેંકમાં રૂપિયા જમા કરાવતા નહોતા કે કોઈ પણ ચોપડે નોંધ નહોતા કરતા. તકલીફ એ લોકોને નોટબંધીથી પડી છે. નોટબંધી જરૂરી હતી કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કેટલા બધા રૂપિયા કાળા નાણાં તરીકે પકડાયા હતા, કેટલા થેલા કેટલી જગ્યાએ મળ્યા, જે દર્શાવતું હતું કે દેશમાં કાળું નાણું કેટલું હતું. પરંતુ 2016માં નોટબંધી આવી હતી, ત્યારબાદ હવે 2021 છે, ત્યારે ફરીથી આ જે કરન્સી છે, રોકડની જે આપ-લે છે, તેનો જે ફ્લો માર્કેટમાં વધ્યો છે, તે દર્શાવે છે કે ફરીથી તેને અંકુશમાં લેવાની ખાસ જરૂર છે. નોટબંધી સિવાય પણ વિકલ્પ એ છે કે ડિજિટલ પેમેન્ટનો લોકો ઉપયોગ કરે તો તે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી સિવાય જીએસટીનો નિયમ પણ લાવ્યો, વન નેશન વન ટેક્સ, કે જેનાથી પણ જે ટેક્સ છે તેની રકમમાં વધારો થયો. દેશની અર્થવ્યવસ્થામાં કાળું નાણું જે છે તે લગામરૂપ હોય છે. કાળું નાણું કે જે દેશની અર્થવ્યવસ્થાને ડાઉન કરતું હોય છે, કારણ કે માર્કેટમાં રોકડ રકમ હોય છે, પરંતુ જે સરકારી તિજોરી હોય છે ત્યાં સુધી તે રૂપિયા પહોંચતા નથી. જે બેંકો છે
તેના સુધી તે રૂપિયા જતા નથી. બીજી વસ્તુ જે આપણને જોવા મળી કે કોરોના કાળમાં લોકોને આ મહામારીના લીધે રોકડ રકમ વધારે હવે ઉચિત લાગવા લાગી, જેથી પણ કદાચ છેલ્લા જો અમુક મહિનાની વાત કરીએ તો આજે રોકડની આપ-લે છે તેમાં વધારો જોવા મળ્યો છે. લોકડાઉન જે આવ્યું, કોરોના જે મહામારી આવી, તેનાથી પણ અર્થતંત્ર ડગીમગી તો ગયું જ હતું, પરંતુ તેને ફરીથી બેઠું કરવા માટે ફરીથી એ જ જરૂરી છે કે કઈ રીતે દેશની અર્થવ્યવસ્થા ઉપર આવે, સરકારી તિજોરી છે તેમાં નાણાં ટેક્સના જમા થાય, કાળું નાણું જે છે તેના પર અંકુશ આવે, જેથી કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિઓ દેશમાં ન વધે. કોરોના મહામારી કે જેની અસર સમગ્ર વિશ્વ પર પડી, તેની અસર ભારત દેશ પર પણ પડી, અર્થતંત્ર પર પણ પડી. પરંતુ ફરીથી જ્યારે હવે અનલોક થઈ ગયું છે, ફરીથી જ્યારે અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડી રહી છે, ત્યારે જરૂરી છે કે હવે ફરીથી આપણે નોટબંધી નહીં પરંતુ ડિજિટલ યુગ તરફ વળાંક લઈએ. ડિજિટલ પેમેન્ટને જો પ્રોત્સાહન મળશે તો તેનાથી ફાયદો સામાન્ય જનતાને જ થવાનો છે. કારણ કે જો ડિજિટલ માધ્યમથી પૈસાની આપ-લે થશે તો તેનો સંપૂર્ણ જે ફાયદો છે તે સરકારી તિજોરીને કર રૂપે થશે, ટેક્સ રૂપે થશે, કાયદા હેઠળ જ થશે, અને તેનાથી જ મોંઘવારી સિવાય પણ બીજી અમુક વસ્તુઓ છે તેનામાં લોકોનું હિત વધારે જળવાશે. સરકારની ઇન્કમ એ ટેક્સ જ હોય છે, અને ટેક્સ સામાન્ય જનતા, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન, નાના મોટા વેપારીઓ વગેરે ચૂકવતા હોય છે. આપ પોતે જ વિચાર કરો કે અગર રોકડ રકમથી જ દરેક આપ-લે થાય, કોઈ ટેક્સ જ ના ભરે, કર જ ન ભરે, તો પરિસ્થિતિ શું હશે? ત્યારે પરિસ્થિતિ એ થશે કે બેંકમાં કોઈ પણ નાણાં જમા નહીં હોય, પરંતુ માર્કેટમાં તેનું ઓપોઝિટ હશે કે રોકડ પ્રવાહનો ફ્લો વધારે હશે. એ નાણાંનો પછી દુરુપયોગ પણ થઈ શકે છે. અર્થવ્યવસ્થા માટે પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના નિર્ણય બાદ વિપક્ષે તેના પર પ્રહારો પણ કર્યા હતા, પરંતુ નોટબંધી તે સમયે આવશ્યક હતી. અમુક વર્ષોમાં ભલે તે લીધેલા નિર્ણયની જે ઇમ્પેક્ટ છે તે ઓછી થતી જણાય છે, કારણ કે નવી કરન્સી એટલે કે 2000ની નોટ ફરીથી આવી, 500 રૂપિયાની નવી નોટ આવી. આટલા વર્ષોમાં તે ધીરે ધીરે ફ્લો થતી ગઈ, અને કોરોના મહામારી તેમાંથી આવી ગઈ કે જેનામાં લોકોને અનિશ્ચિતતા થઈ ગઈ. તે લોકો પોતાની પાસે રોકડ રકમ રાખવા લાગી ગયા. અને બીજું કે જે ચૂંટણી ફંડ છે કે બીજા કોઈ રાજકીય કારણોસર પણ આપણે જોઈ લઈએ કે ભ્રષ્ટાચાર વધી ન જાય, તે માટે હવે ફરીથી એક નવી સ્ટ્રેટેજીની જરૂર છે. મનમોહન સિંહ કે જે ખૂબ સારા ઇકોનોમિસ્ટ છે, પરંતુ તેઓ પણ જે નિર્ણય ન લઈ શક્યા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરી બતાવ્યું. નોટબંધીથી શું ફાયદો થયો, નોટબંધીથી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું, વગેરે વગેરે વાતો સાંભળી હશે, પણ આપ પોતે વિચાર કરો કે જેના ઘરે માત્ર 15,000, 20,000, 40,000 જેવી રકમ પડી હતી, જે લોકો હંમેશા કર ચૂકવતા હતા, જેમના નાણાં બેંકમાં જ આવતા હતા, કોઈ પણ રોકડ રકમોની લાખો કે કરોડો રૂપિયાની હેરાફેરી નથી, એ લોકોને તો નુકસાન નથી થયું. નોટબંધી પાછળ ઘણા બધા કારણો જવાબદાર હતા. નોટબંધી તે સમયે લાવવાનો નિર્ણય એ પછીના કરદાતાઓની જે સંખ્યા વધી અને જે ભ્રષ્ટાચાર અંકુશમાં આવ્યો તેના આંકડા જ બતાવે છે કે તે નોટબંધી કેમ લાવવામાં આવી હતી, તેનાથી ફાયદો શું થયો.
આ પોતે વિચાર કરો, જો આવી રીતે જ ભ્રષ્ટાચાર વધતો ગયો તો શું થશે? કાળું નાણું કે જે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે, જે રૂપિયા માર્કેટમાં ફરતા હોય છે પરંતુ તે દેખાતા નથી, એટલે કે તેની કોઈ એન્ટ્રી નથી હોતી અને તેનાથી સરકારી જે તિજોરી છે તેને કોઈ લાભ થતો જ નથી. પ્રજાહિતના જે કાર્યો છે તે સરકાર જ કરતી હોય છે અને સરકાર તેમાં સરકારી નાણાં વાપરતી હોય છે કે જે લોકો ટેક્સ દ્વારા ચૂકવે છે. જો દરેક લોકો આવી રીતે જ રોકડની આપ-લે કરશે અથવા તો પોતાની જે ઇન્કમ છે તે છુપાવશે તો દેશની અર્થવ્યવસ્થાનું શું થશે? ભ્રષ્ટાચાર વધશે, મોંઘવારી પણ વધશે. જ્યારે પણ કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હોય છે, કોઈની પણ સરકાર હોય, ત્યારે ઘણા બધા નિષ્ણાંતો સાથે તે વિશે ચર્ચા કરવામાં આવતી હોય છે. તે વિશે વર્ષો કે મહિનાઓથી તેની સ્ટ્રેટેજી બનાવવામાં આવતી હોય છે અને તેની જે ઇફેક્ટ છે તે કદાચ શોર્ટ ટર્મમાં બી દેખાઈ શકે છે અથવા તો લોંગ ટર્મમાં પણ તેની ઇમ્પેક્ટ દેખાઈ શકે છે. એટલે કે નોટબંધી ફાયદાકારક હતી કે ના હતી એવી વાત કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે પણ આપણે જોયું કે જ્યારે દેશમાં કૃષિ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કૃષિ બિલના શું ગેરફાયદા છે કે નુકસાન છે તે તો વિપક્ષ જણાવી શકતું નથી, પરંતુ અત્યારે નોટબંધી, જીએસટી ઉપર વધારે પ્રહાર તે લોકો કરતા હોય છે. તે લોકોને શું કરદાતાઓની જે સંખ્યા વધી છે તે દેખાતું નથી અથવા તો તે સમયે સર્ક્યુલેશનમાં કેટલા રૂપિયા હતા તેના આંકડા શું તેમને દેખાતા નથી. ભ્રષ્ટાચારના આંકડા શું હતા શું તે વિપક્ષને દેખાતું નથી. અર્થવ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે કે પારદર્શિતા હોય અને તે ત્યારે જ આવી શકે છે કે જ્યારે કાળું નાણું દૂર થાય, બેંકોમાં લોકોના રૂપિયા જે છે, ઇન્કમ છે તે જમા થાય, તે લોકો ટેક્સ ભરે, તો જ દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી શકે છે. તો અમારા સ્પેશિયલ રિપોર્ટ અર્થકારણમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.